કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું, અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4 તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે, અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7, 7:30ની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો, અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એણે સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી, અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જ જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું, અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9, 9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે, અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે, અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે, અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. ઘણી બધી બાબતોની તપાસ હજી ચાલુ છે, પરંતુ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે, આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો. જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો, અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે, તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે